શ્વાસ શ્વાસ એટલે હવા હવા હશે ને એને શ્વાસ ગણવામાં આવે છે. હવા હોય તો શ્વાસ લેવાય, હવા ન હોય તો કશું ના થાય. હવા સારી હોય ને સારી તો મજા આવે, સારી ના હોય તો રોગ પણ આવે. આ કોરોના એમાં આવ્યો તો ખબર છે ને, વાયરસ. એટલે વાયરસ મારવાનું બધાને ન આવડતું હોય, બધા ગુરુ પાસે ના હોય. તાંબા પિત્તળ માટી મંજન જળ મંજન વાવ. રાધે પૂછે કૃષ્ણને વાવ મંજન કોણ? કહી દીજો ખબર હોય તો. અમથા અમથા ફાંકા મારતા હોય ને તો ફાંકા ના મારતા. આ કહી દીધું ખબર હોય ને તો બીણીમાં જાહેર કહી દીધું. ના ખબર તો હેડે આવજો મારી પાસે. આપણો નંબર છે 84 610 235. એટલે શ્વાસ છે ને, શ્વાસ માણસ જીવે ને મરે ત્યાં સુધી કામ આવે છે. અને એ શ્વાસ ગંગા સતીએ ગણેલા છે. 24 કલાકના શ્વાસ કેટલા થાય? 21,665 શ્વાસ થાય. એ કોઈને ચાલવું નથી, મોજ મજા જ કરવી છે. ભક્તોની વાત છે આ ભોગીઓની વાત નહીં, આ જોગીઓની વાત છે. અમુક અમુક જોગી થઈ બેઠા ને નકલી, એની વાત છે. અસલીની તો વાત જ અલગ છે. અને એને તો મારા લાખો વંદન છે, અસલી હોય એને તો. એટલે મહેરબાની કરીને તું તો ના રમતા. ઘણાય બાવા એવા છે વ્યાધિચારીઓ, જ્ઞાન વગરના અકલ મઠા, એકાબીજાની કાપવાવાળા. કાપે કોણ? જેની પાસે જ્ઞાન પૂરું ના હોય એ કાપે, એને ઊંચું રાખવા. હાલા તારું ઊંચું ના રહે એમ તું મરે તારે ખબર પડે તું પૂરો છે કે અધૂરો છે. મરે એટલે તારે કોઈની જરૂર ના પડે, કારણ કે તે સેવા હોય ભગવાનની, સાચા સદગુરુની. એટલે તરત ખબર પડી જાય વચન પાળ્યા હોય ને. નકે પછી માતા થઈને મરો ને ખબર પડી જાય કે અધૂરું. જય ગુરુદેવ. આટલું બહુ થઈ ગયું હવે.